આજે પ્રકટીકરણના આપણા અભ્યાસનો 73મો એપિસોડ છે અને આજે 24મી ઓગસ્ટ 2026 અને સોમવારનો આ નવો દિવસ. આપણે ગયા એપિસોડમાં જે પ્રશ્ન પૂછેલો કે જીવનના પુસ્તકમાં જે માલુમ ના પડ્યો તેને ક્યાં નાખવામાં આવ્યા, અને જવાબ છે અગ્નિની ખીણમાં નાખવામાં આવ્યા. તમારા સાચા જવાબ માટે હું આભાર માનું છું. આપણે છેલ્લા 2 એપિસોડથી જીવનના પુસ્તક સંબંધી અભ્યાસ કરીએ છીએ અને ઘણા બધાનો પ્રત્યુત્તર મળે છે. કેટલાક ફોન દ્વારા, કેટલાક મેસેજ દ્વારા મને આ સંબંધી જણાવ્યું, અને કેટલીક કદાચ ગેરસમજો થતી હોય અથવા સમજવામાં ગેરસમજ થતી હોય એવું મને જાણવા મળ્યું છે. અને હું આ જીવનના પુસ્તક સંબંધી આજે થોડું વધારે સાદી અને સરળ ભાષામાં સમજાવવા માગું છું. જે એફેસીઓનો પત્ર, તેનો 1લો અધ્યાય 4થી કલમથી આગળ એ પ્રમાણે તેણે જગતના મંડાણની અગાઉ આપણને એનામાં પસંદ કર્યા છે. એ સારું કે આપણે તેની આગળ પ્રીતિમાં પવિત્ર તથા નિર્દોષ થઈએ. તેણે પોતાની ઈચ્છા તથા પ્રસન્નતા પ્રમાણે પોતાને સારું આપણને ઈસુ ખ્રિસ્ત દ્વારા પુત્રો તરીકે ગણાવવાને અગાઉથી નિર્માણ કર્યા. આ કલમ છે એફેસીની મંડળીને પાઉલ પ્રેરિતે જણાવ્યું. હવે અગાઉથી જાણતા હતા અને અગાઉથી પસંદ કર્યા હતા, એમાં થોડી ગેરસમજ થતી હોય. હવે કોણ સ્વર્ગમાં જશે ને કોણ નરકમાં જશે એ અર્થમાં નથી. અગાઉથી પસંદ કરેલા, મેં ગ્રીક શબ્દોનો અભ્યાસ કર્યો અને અગાઉથી પસંદ કરેલા એક્લેગો તેઓ ઈશ્વરની પસંદગી કરશે. તેઓ ઈશ્વરની પસંદગી કરશે એવું જ જાણતા હતા. ઈશ્વરની માફી, ઈશ્વરનો પ્રેમ અને પ્રભુ ઈસુ ખ્રિસ્તના લોહી દ્વારા પાપોની માફી મળે છે એવું સ્વીકારશે. સ્વીકારવા માટે પસંદ કર્યા છે એવું નહીં, એવું સ્વીકારશે. અને આજે ઘણા બધા આપણે સ્વીકારીને બન્યા છીએ પ્રભુના બાળકો. અને ઘણી બધી વખતે આપણે પ્રાર્થનામાં કહીએ છીએ, પ્રભુ તમે અમને પસંદ કર્યા માટે આભાર માનીએ છીએ. એટલે આ પસંદગી તેઓ જાણતા હતા શું કે અમુક વ્યક્તિઓ જે પ્રભુ ઈસુનો પ્રેમ ને બલિદાન સ્વીકારીને કબૂલ કરશે, આ સ્વીકારશે ને આ નીકળશે એ અર્થમાં નહીં. અને ત્યાર પછી પૂર્વ જ્ઞાન પ્રો રીઝો, જેઓ રાજી ખુશીથી પ્રભુ ઈસુને સ્વીકારે છે તેમના માટે અગાઉથી નક્કી કરેલું, એમના હકમાં શું નક્કી કરેલું? દેવના બાળકો બનશે. એ જે સ્વીકારશે એને સ્વર્ગ મળશે એવું નક્કી કરેલું. એટલે હું માનું છું કે આ સાદી અને સરળ સમજ તમને અને મને યોગ્ય માર્ગદર્શન પવિત્ર આત્મા દ્વારા પ્રભુ આપે એવી ખાસ વિનંતી કરું છું. પરંતુ તમે ઘણા બધાએ આ સંબંધી ચર્ચા કરી, 2 પાળક સાહેબો પણ હતા અને એ માટે પણ આભાર માનું છું. હવે 13મો અધ્યાયને 9મી અને 10મી કલમ, આપણે 13મા અધ્યાયની 9મી 10મી કલમ સુધી આવ્યા છે. જો કોઈને કાન હોય તો તે સાંભળે. જો કોઈ બીજાને દાસત્વમાં લઈ જાય તો તે પોતે દાસત્વમાં જશે. જો કોઈ બીજાને તરવારથી મારી નાખે તો તેને પોતાને તરવારથી માર્યા જવું પડશે. આમાં સંતોનું ધૈર્ય તથા તેઓનો વિશ્વાસ રહેલો છે. જેઓને કાન હોય તે સાંભળે. આ કોને કહ્યું છે? જો પ્રકટીકરણ 2 અને 3 અધ્યાયમાં જે 7 મંડળીઓને આ કહેવામાં આવતું હતું કે જેને કાન હોય તે સાંભળે,
એટલે તે વખતની 7 મંડળીઓને ઉદ્દેશીને કહેવામાં આવતું હતું, આત્મા મંડળીઓને કહે છે, એવું 2 અને 3 અધ્યાયમાં. હવે 13મા અધ્યાયની 9મી 10મી કલમમાં આત્મા મંડળીને કહે છે એવું નહીં, જેને કાન હોય તે સાંભળે. કેમ હવે મંડળીને કહેવામાં નથી આવ્યું? કારણ કે મંડળી તો સ્વર્ગમાં ઉચકાઈ ગઈ છે, એટલે હવે પૃથ્વી પર મંડળી નથી. પણ જેઓ સતાવણીના સમયમાં 7 વર્ષના સમયમાં કેટલાક લોકો પ્રભુ ઈસુને સ્વીકારવાના છે, એમને કહેવામાં આવ્યું છે. એટલે આ ખુલાસો એક સમજી લો. મંડળીના સમયમાં મંડળીને કહેવાયું, મંડળી પ્રભુની પાસે ઉચકાઈ ગઈ છે ગગનગમનમાં, એટલે હવે મંડળી પૃથ્વી પર નથી. એટલે જે નવા વિશ્વાસીઓ છે એમને કહેવામાં આવ્યું છે કે તમને કાન છે તો તમે સાંભળો. હવે અહીંયા આગળ જે કાન છે તે સાંભળે, તો કાન તો બધાને હોય. તો અહીંયા કહેવાનો ભાવાર્થ શું છે? તો એના 3 મિનિંગ થાય છે. કાન છે તે સાંભળે એટલે દેવનો સંદેશો સમજવો, પ્રભુનું વચન સમજવું, વાંચી લેવું, સમજવું, એ 2માં ડિફરન્સ છે. બીજી બાબત, કાન દઈને સાંભળો એટલે તમારા હૃદયોને તૈયાર કરો. એ સમજ્યા છો તો એને સ્વીકારવાને માટે તૈયાર કરો હૃદયોને. આ એનો બીજો અર્થ છે. અને ત્રીજો અર્થ, પ્રભુનું વચન તમે વાંચ્યું છે, સાંભળ્યું છે, તો હવે વચન પ્રમાણે જીવન જીવો. એટલે આ 3 મિનિંગ છે. પ્રભુ ઈસુએ પણ કહ્યું છે એમના સમયમાં કે જેને કાન છે તે સાંભળે. પ્રકટીકરણની મંડળીના લોકોને પણ કહ્યું જેને કાન છે તે સાંભળે. અને આ ત્રીજું ગ્રુપ છે કે જે 7 વર્ષના સમયમાં જેવો પ્રભુ ઈસુને સ્વીકારનારા બનશે. અને એટલા માટે લખ્યું છે કે તમને જે કોઈ તલવારથી નુકસાન કરશે તો જે વ્યક્તિ નુકસાન કરવા આવી છે એને તલવારથી મરવું પડશે. એટલે અહીં આગળ કહે છે કે વિપત્તિ કાળના વિશ્વાસીઓને માટે કહ્યું છે કે તમે ધૈર્ય રાખો, ધીરજ રાખો. તમારો વિશ્વાસ છે, ધીરજ રાખો. કેમ કે આ 7 વર્ષ પૂરા થશે અને પ્રભુ આવશે ત્યારે આગળની જે બાબતો બનવાની છે તમારા હકમાં સારું જ છે, એટલે તમે ધીરજ રાખો. એવું અહીં આગળ એ વખતના વિશ્વાસીઓને કહેવામાં આવ્યું છે. એ વખતના વિશ્વાસ, આમાં સંતોનું ધૈર્ય તથા તેઓનો વિશ્વાસ રહ્યો છે. 7 વર્ષના સમયમાં સંતો, વિશ્વાસ કરેલા લોકો ધીરજ રાખશે, સહન કરશે, ખ્રિસ્ત વિરોધીની ઘણી બધી બાબતો સહન કરશે. સહન કરીને ધીરજ રાખશો તો કે છે આવનાર સમયમાં તમારા માટે સારું છે. કેમ સારું છે? કારણ કે પ્રભુ આવવાનો છે, આવીને ન્યાય કરવાનો છે. એ બાબત સંબંધી કે છે તમે ધીરજ રાખો, એવું અહીં આગળ લખવામાં આવ્યું છે. હવે આ બાબત યર્મિયા પ્રબોધક 15મો અધ્યાયને 2જી કલમ બહુ વર્ષો અગાઉ કહેલું છે. જેવો મરણને સારું નિર્માણ થયેલા તેઓ મરણ તરફ, તરવારને સારું નિર્માણ થયેલા છે તેઓ તરવાર તરફ, અને દુકાળને સારું નિર્માણ થયેલા છે તેઓ દુકાળ તરફ, અને બંદીવાન થવાને સારું નિર્માણ થયેલા છે તેઓ બંદીવાન થવા જતા રહેશે. આ યર્મિયા પ્રબોધકે બહુ વર્ષો પહેલાં ભવિષ્ય વચન ભાખ્યું છે. એ પ્રકટીકરણના સમયમાં એ પૂરું થવાનું છે, એ આપણે અહીંયા જોઈ શકીએ. તો વાલા ભાઈઓ અને બહેનો, અહીં આગળ એ બાબત છે કે પ્રકટીકરણના સમયમાં 7 વર્ષના સમયમાં જે વિશ્વાસીઓ વિશ્વાસ કરીને અડગ રહેશે અને ખ્રિસ્ત વિરુદ્ધને આધીન નહીં થાય, એની આજ્ઞા નહીં પાડે, એનું ભજન નહીં કરે, એમના માટે કહેવામાં આવ્યું છે કે તમે ધીરજ રાખો અને તમે વિશ્વાસ રાખો છો તો અડગ રહો અને તમે ધીરજ રાખો. કારણ કે આવનાર સમયમાં પ્રભુ આવી રહ્યા છે અને તમારા હકમાં સારું બનશે. એ બાબત અહીં આગળ બતાવવામાં આવી છે. તો વાલા ભાઈઓ અને બહેનો, આજનો પ્રશ્ન, પ્રભુનું વચન જે પ્રકટીકરણનું પુસ્તક 13મો અધ્યાય અને 9મી કલમમાં, જેને કાન હોય તે સાંભળે, જેને કાન હોય તે સાંભળે, તો આ કોને ઉદ્દેશીને કહેવામાં આવ્યું છે? કોને ઉદ્દેશીને કહેવામાં આવ્યું છે? જેને કાન છે તે સાંભળે. કારણ કે એમને ધીરજ રાખવાનું કહ્યું છે, વિશ્વાસમાં અડગ રહેવાનું કહ્યું છે. તો આ બાબત સમજવામાં પ્રભુ તેના આત્માની દોરવણી આપે, સહાય પૂરી પાડે, એવી આપણે પ્રભુને
પ્રાર્થના કરીએ છીએ. પ્રાર્થના કરીએ. પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ, તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. આજનું વચન સમજવામાં આત્માની દોરવણી આપો, સહાય પૂરી પાડો. ઈસુ પ્રભુના પવિત્ર નામમાં સાંભળો, માન્ય કરો. આમેન.